7 નવેમ્બર 2025ના દિવસે ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક માણસ આવે છે ગભરાયેલી હાલતમાં. એ ગભરાયેલી હાલતમાં વાત કરવાનું ચાલુ કરે ત્યારે જ પોલીસને ખબર પડી જાય કે આ માણસ જોડે કંઈક ખોટું થયું છે. પોલીસ એના કહેવા પ્રમાણે ફરિયાદી લખવાનું ચાલુ કરે છે. આ માણસનું નામ હોય છે શૈલેષ ખાંભા. આ માણસ ફોરેસ્ટ ઓફિસર હોય છે, એ પણ ભાવનગરની અંદર. એ ગભરાયેલી હાલતમાં આખી વાત કરવાનું ચાલુ કરે છે. પોલીસ પણ એની વાત ધ્યાનથી સાંભળે છે. એ કહેવાનું ચાલુ કરે છે કે મારી ફેમિલી દિવાળીનો સમય હતો, સુરત ગઈ હતી, પણ સુરતથી પાછી આવી નથી. મારી પત્ની નૈના અને એના 2 છોકરા પૃથા અને ભવ્ય, આ લોકો ગયા પણ પાછા આવ્યા નથી. મને એમની બહુ જ ચિંતા થાય છે. હું બહુ જ શોધી રહ્યો છું, પણ એ લોકો ક્યાંય મળતા નથી. પોલીસ એની વાતો સાંભળીને અહીંયા પોલીસને થોડો શક જતો હતો કે આ અમુક વાતો પર ઓવર રિએક્ટ કરી રહ્યો છે, આ એક્ટિંગ કરી રહ્યો છે. અહીંયા પોલીસ એના કહેવા પ્રમાણે તપાસ કરવાની ચાલુ કરે છે. ત્યાં સુધી પોલીસ સ્ટેશન પર 15થી 20 જણા આવે છે, જે શૈલેષ ખાંભાના સગાવાલા હતા. એ પોલીસ સ્ટેશને રિક્વેસ્ટ કરવા આવ્યા હતા કે તમે આના પત્ની અને છોકરાને જલ્દીથી જલ્દી શોધી કાઢો. તો ભાવનગરના એસપી નિતેશ પાંડે તરત જ એમને કહે છે કે તમારે ટેન્શન લેવાની જરૂર નથી, અમે ફટાફટ આના પત્ની અને 2 છોકરાને શોધી કાઢીશું. પોલીસ તપાસ કરતી જ હોય છે, પણ પોલીસના આ કેસમાં બહુ મોટી ગડબડ પકડાય છે. કારણ કે શૈલેષ ખાંભાએ જે સ્ટોરી સંભળાવી હતી પોલીસને, એ સ્ટોરી આ સ્ટોરીથી થોડી અલગ પડતી હતી. શૈલેષ ખાંભાએ એવું કીધું હતું કે મારી પત્ની અને 2 છોકરા જ્યારે ગયા સ્ટેશન પર, તો એ રિક્ષામાં બેસીને ગયા ફોરેસ્ટ કોલોનીથી. પણ જ્યારે ફોરેસ્ટ કોલોનીના સિક્યોરિટી ગાર્ડને પૂછવામાં આવ્યું તો એણે તરત જ ના પાડી દીધી કે આ ફેમિલી રિક્ષામાં બેસીને ગઈ નથી. તો આ ફેમિલી ક્યાં છે, કઈ હાલતમાં છે, એ હવે પોલીસને જોવાનું છે. પોલીસ શૈલેષ ખાંભાની પત્ની નૈનાબેનનો ફોન પર કોલ કરવાના ચાલુ કરે છે, પણ આ ફોન કન્ટિન્યુઅસ સ્વિચ ઓફ આવતો હતો. અહીંયા પોલીસ શૈલેષ ખાંભાને પૂછે છે. શૈલેષ ખાંભા તરત કહે છે કે એ ફોન તો મારી જોડે છે, એ એનો ફોન ઘરે ભૂલી ગઈ હતી. પોલીસ શૈલેષ ખાંભા જોડે એમની પત્ની નૈનાનો ફોન મંગાવે છે અને પોલીસ એ ફોનને ચેક કરવાનું ચાલુ કરે છે. ત્યારે જ પોલીસને એક મેસેજ દેખાય છે. એ મેસેજમાં લખેલું હતું કે તમે મને શોધવાનો પ્રયત્ન કરતા નહીં, હું હવે તમને છોડીને જાઉં છું. પણ આ મેસેજ ઉતાવળમાં ટાઈપ કરેલો હતો. આ મેસેજ ખાલી ટાઈપ જ કરેલો હતો. આ મેસેજ કોઈને સેન્ડ પણ નહોતો કર્યો, કારણ કે ફોનની અંદર એરપ્લેન મોડ ચાલુ હતું. અને જેણે બી આ મેસેજ ટાઈપ કર્યો એણે પોલીસને ફેરવા માટે, સગાવાલાને ફેરવવા માટે, ગુમરાહ કરવા માટે આ મેસેજ કર્યો હતો. પોલીસને શૈલેષ ખાંભા પર તો પહેલાંથી શક જ હતો, પણ પોલીસને કોઈ સ્ટ્રોંગ સબૂત નહોતા મળતા શૈલેષ ખાંભા વિશે. અહીંયા પોલીસ શૈલેષ ખાંભાની પાછળ પડી જાય છે. પોલીસ શૈલેષ ખાંભાના કોલ ડિટેલ નીકાળવાનું ચાલુ કરે છે. CDRમાં કોલ ડિટેલમાં શૈલેષ ખાંભા એક માણસ જોડે કન્ટિન્યુઅસ વાતો કરતા દેખાય છે. એ માણસ ભાવનગરના RFO હોય છે. પોલીસ તરત જ એ RFOના સ્ટેશન પર બોલાવે છે અને સ્ટેશન પર બોલાવીને એની પૂછપરછ કરવાની ચાલુ કરે છે કે તમે આટલી બધી વાર વાત કરી, શું વાત કરીને તમે કન્ટિન્યુઅસ કેમ કોલ કરતા હતા, શું વાત કરી, તમે અમને આખી સ્ટોરી જે હોય એ કહી દો. ત્યારે જ RFO આખી સ્ટોરી સંભળાવે છે અને એ જ આ સ્ટોરી સંભળાવે ત્યારે જ પોલીસના કાન ઊભા થઈ જાય છે. RFO કહે છે કે શૈલેષ ખાંભાએ મને કોલ કર્યો હતો અને એમના ઘરની બાજુમાં એક ખાડો ખોદવાનું કીધું હતું. મેં એમના કહેવા પ્રમાણે JCB બોલાવીને ત્યાં ખાડો ખોદાઈ નાખ્યો હતો. પછી હું મારા ઘેર આવતો રહ્યો હતો. પછી પોલીસ કહે છે કે તમને બીજા દિવસ પણ કન્ટિન્યુઅસ કોલ આવ્યા હતા, એ કેમ આવ્યા હતા, તમે તો ખાડો ખોદાઈ નાખ્યો હતો. ત્યાં જ RFO કહે છે કે શૈલેષ ખાંભાએ મને ફરીથી કોલ કર્યો હતો એક દિવસ પછી કે હવે આપણે આ ખાડાને પૂરી દેવાનું, તમે JCB બોલાવીને આ ખાડો ફરીથી પૂરાઈ દો. તો મેં એમના કહેવા પ્રમાણે ફરીથી ખાડો પૂરાઈ દીધો. આટલું જ સાંભળતા પોલીસના કાન ઊભા થઈ જાય છે. પોલીસ તરત જ ડોગ સ્ક્વોડને બોલાવે છે અને એક JCBને બોલાવે છે અને પોલીસ પાછા એ ખાડાને ખોદવાનું ચાલુ કરે છે. જેવી પોલીસ એ ખાડાને ખોદવાનું ચાલુ કરે છે, અંદરથી પહેલાં ગાદલા નીકળે છે, પછી અંદરથી 3 લાશો નીકળે છે. એ લાશ શૈલેષ ખાંભાની ફેમિલીની હતી. એને પથ્થરથી બાંધવામાં આવી હતી. જેવી 3 લાશ બહાર આવે છે, ડોગ સ્ક્વોડને નજીક લઈ જવામાં આવે છે. ડોગ સ્ક્વોડ આજુબાજુ સૂંઘે છે અને ડોગ સ્ક્વોડ પોલીસને શૈલેષ ખાંભાના ઘેર લઈ જાય છે. ત્યાં જ આખો ક્રાઇમ થયો હતો. આ રીતે પોલીસ આખો કેસ સોલ્વ કરી દે છે અને પછી શૈલેષ ખાંભાની ધરપકડ કરે છે. ધરપકડ કર્યા પછી શૈલેષ ખાંભાની પૂછપરછ કરવામાં આવે છે. અહીંયા પોલીસ એક જ સવાલ કરે છે, તે તારી ફેમિલીને કેમ મારી નાખ્યા, કેમ આ રીતે દાટી દીધા, કારણ શું હતું, મોટિવ શું હતો. ત્યારે શૈલેષ ખાંભા આખી વાત કરે છે કે મારી પત્નીને સુરત રહેવું હતું, પણ મારે સુરત નહોતું રહેવું, મારે ભાવનગરની અંદર રહેવું હતું અને આના લીધે અમારે રોજ ઝઘડા ચાલતા હતા. પણ એક દિવસ ઝઘડો એટલો વધી ગયો કે એ એક ગુસ્સામાં બદલાઈ ગયો. શૈલેષ ખાંભાએ ગુસ્સામાં આવીને એમની પત્ની નૈનાનું ઓશીકું દબાઈને મારી નાખી અને બીજા 2 નાના છોકરાને પણ એ જ રીતે મારી નાખ્યા. આ રીતે મારી નાખ્યા પછી એમણે એક ખાડો ખોદાયો અને એમને દાટી દીધા, એ પણ પથ્થર બાંધીને.
અત્યારે શૈલેષ ખાંભા પોલીસની કસ્ટડીમાં છે, એમણે કબૂલ પણ કરી લીધું છે અને આગળની કાર્યવાહી હજુ ચાલુ છે. પણ અહીંયા શૈલેષ ખાંભાએ એક પરફેક્ટ મર્ડરનો પ્લાન બનાવ્યો હતો, પરફેક્ટ ઓનર કિલિંગનો પ્લાન બનાવ્યો હતો. એમણે એવો પ્લાન બનાવ્યો કે જ્યારે હું એમને મારી નાખીશ, 3 જણાને દાટી દઈશ, પછી હું જ ફરિયાદી લખાવા જઈશ. અહીંયા તમે એવું વિચારતા છો કે ફરિયાદી લખાવા ના ગયો હોત તો ના પકડાત, પણ એ જો ના ગયો હોત ત્યારે બી પકડા. ત્યારે બી પોલીસ કહે કે 24 કલાક થઈ ગયા, તમે ફરિયાદી લખાવા કેમ ને આ? ત્યારે પણ પોલીસને એને શક જાત, તો એ ફરિયાદી લખાવા જાત કે ના જાત, ત્યારે પણ પકડાઈ જ જાતે. આ 3 જણાના મર્ડર કર્યા પછી, ખુદની ફેમિલીને મોતને ઘાટ ઉતાર્યા પછી શૈલેષ ખાંભાને સુરત તો નહીં જવું પડે, પણ એમને જેલમાં જવું પડશે, ત્યાં એમનો ગુસ્સો કામ નહીં આવે. તો આ તો શૈલેષ ખાંભા ટ્રિપલ મર્ડર કેસ. તમે તમારા વિચાર આ વિડીયોના રિલેટેડ જરૂરથી કોમેન્ટમાં લખી શકો છો. મેં આવો બીજો એક વિડીયો બનાવ્યો છે, કેવી રીતે અમદાવાદમાં એક પત્ની એના જ પતિને 1 વર્ષ સુધી એના જ રસોડામાં દાટીને રાખ્યો, કેવી રીતે પોલીસે આ કેસ સોલ્વ કર્યો, તમે અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર. થેન્ક્સ ફોર વોચિંગ.